રાજા જેવું તો ઘરે રહીને ક્યાંક જાત નહીં તમને એમ કે ક્યાંક જવાનું કે એટલે વી જાય કા એટલે જ હું ઘરે ન જાઉં. વોટર પાર્કમાં ન જાય ક્યાંક મંદિરે તો જાત આ લાડવા બનાવ્યા છે અને હનુમાન દાદાને જો જવારી દીધા છે. હવે આપણને ભૂખ લાગી છે તો આપણો વારો છે. તો સરસ મજાના લાડવા બનાવ્યા છે. મસ્ત લાગશે ને અરે કાંઈ ઘટે નહીં. એટલે જો આ રાખવાનું છે હવે આપણે હમ. આ બે બાને દઈ દઉં આ દઈ દઉં. હલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં જઈશો તો બધાને જય માતાજી, જય સુરાપુરા દાદા. તો મિત્રો આજે હનુમાન જયંતિ છે તો આપણે સવારમાં બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. તો હનુમાન જયંતિની આપ સૌને હાર્દિક શુભેચ્છા અને ભગવાન તમારા બધા ત્યારે કામ કરે એવા શ્રી હનુમાન દાદાને પ્રાર્થના. તો આજ તો સરસ મજાનો દિવસ ઉગી ગયો છે અને બ્લોગ સ્ટાર્ટ કરીને હમણાં મેડમ જાગીને આવી ગયા છે. જાગીને નાહી ધોઈને આવી ગઈ છે. નાઈ થઈને આવી ગયા છે. જય માતાજી બધાને, કેમ છો? મજામાં જ છો. આજે જો હનુમાન જયંતિ છે, રાતે જાગતા ત્યારે મોડું થઈ ગયું હતું અમે, અને તોય લાડવા ફટાફટ કરીને મંદિરે બંજી જાય છે સવારના. બનાવી નાખે છે. અહીં તમે દુકાનદાર લાડવા જ લેવાના સીધા. ઠીક 12 વાગે પોણા 12 આરતી છે. એ પેલા જવા આપણે બનાવીને તૈયાર રાખવા પડશે ને, એટલે ફટાફટ બનાવી નાખો. તમે જાઓ દુકાને, હું લાડવા કરવા. અડદની દાળે કરજે પાછા. ખબર છે હો બાપા, અડદની દાળ જ કરવાની છે. તો લાડવા ખાવાની મજા જ અલગ. ના મને ખબર છે, આપણે હાલે જ છે પહેલેથી અડદની દાળ. તો હાલો મિત્રો, હવે આપણે જઈએ છીએ દુકાને અને તમે તમારું કામ ચાલુ કરી દો. કન્ટિન્યુ બ્લોકમાં બના રહીજો. તો આજે જો હનુમાન જયંતિ છે તો દાદાને લાડવા જમાડી દીધા છે. આ લાડવા બનાવ્યા છે અને હનુમાન દાદાને જો જવારી દીધા છે. હવે આપણને ભૂખ લાગી છે તો આપણો વારો છે. તો સરસ મજાના લાડવા બનાવ્યા છે. આમાં માળીએ જવા જ દીધા છે. અને હવે કેટલી વાર છે? તૈયાર છે, બેસી જાઓ. અડદની દાળના લાડવા. તો હાલો હવે આપણે પેલા લાડવા છે એટલે ખાવાની મજા આવશે. મસ્ત મજાના બનાવ્યા છે. તો હાલો કાઢો હવે. કાઢું અડદની દાળ તૈયાર છે, શાક તૈયાર છે. અડદની દાળ કરી તો મજા લેવા કરશે. એ જ હોય અમારે. અડદની દાળ જ હોય. આપણે જમવાનું કાઢીને પછી બતાવું તમને, પછી ખમી જાવ. તો હાલો હજી 5 મિનિટ આપણે ખમવાનું છે. અને બેન જો મોબાઈલ ઘુમાડવા મંડાઈ ગયા છે. બંસી બેન ડ્રેસ પહેરી એટલે એમ લાગે. મંદિરે ગઈ હતી? હનુમાન દાદા મંદિરે? ક્યાં હનુમાન દાદા? મોટા હનુમાન એ ક્યાં આવ્યા? સંસ્કૃતિ સ્કૂલ. ઠીક ને તમે? ન્યાય આપ્યું તું સુરમું, મેં તો સુરમું તે સવારે જ આપી. ન્યાય જવારી આવ્યા ને એ હારે તું સવારું જ પડે ને, મંદિરે સાચું છે ને અત્યારે. ઘરે જવાનું. હવે મને જવારી દો ને. તમને જવા દે કે 5 મિનિટમાં તમને નહીં વહ્યું જાય. હનુમાન દાદા પેલા ઠેકડા મારતા કા અમે કેમ ફટાફટ લાડવા કર્યા. તો સવારે રાતે જઈ ગયા હતા 2 વાગ્યા સુધી. સવારે ઉઠવાનું મોડું થયું, એમાં બધું કડે ચડી ગયો. એટલે 5 મિનિટ. હાલો હવે કાઢે એટલે આપણે જમવા બેસી જઈએ. તો આપણી થાળી તૈયાર થઈ ગઈ છે. આપણે હવે જમવા મળી. તો આ રીતનું દાળ બનાવી છે, લાડવા છે, આ પાછું પ્રસાદ છે અને અઠાણું અને રોટલો બને છે. રોટલો બની જાય એટલે આપણે 5 મિનિટ ખમાય. આ તો વાંધો નહીં. ચડી ગયો છો તમે જમવા બેસી જાઓ. તો હાલો હવે આપણે જમી લઈ. તમે બધે હાલો હનુમાન દાદાની પ્રસાદી લેવા. મિત્રો અત્યારે જો આપણે ઘરે આવી ગયા છીએ, કારણ કે આજે રજા જેવું હતું, કંઈ દુકાને આપણે કામ નથી કર્યું, કારણ કે હનુમાન જયંતિ હતી એટલે આપણે રાખવું પડે. અને રાજા જેવું તો ઘરે રહીને ક્યાંક જાત નહીં તમને એમ કે ક્યાંક જવાનું કે એટલે વી જાય કા એટલે જ હું ઘરે ન જાઉં. વોટર પાર્કમાં ન જાય ક્યાંક મંદિરે તો જાત. કાંઈ વોટર પાર્કમાં જાઉં. વોટર પાર્કમાં જઈ ત્યાં તો પ્લોટે ઓલું માપવાનું છે ને પૈસા વસૂલ થઈ જાય. લોકો થતા પાછા મોડા આવો કા હમણાં. કાલે મોડું કર્યું હતું, આજે હમણાં તો મોડું જ થાય, કારણ કે બધું પ્લોટનું ઘરનું દુકાનનું બધું ભેગું થઈ ગયું ને, માથે જવા. એટલે વરસ 2 વરસ સુધી છે ને આમનામાં જાય. સાચી વાત છે, ઘણા વરદી એવું જ રહે. તો મેડમ જો રોટલા બનાવી રહ્યા છે દેશી, અને આરાધના બેન કંઈક શાક બનાવવાના છે. ચણાની દાળનું. ચણાના દાળનું શાક બનાવવાના છે. આ ક્યાંથી તું શીખી? આવડે ને, બનાવી નાખવાનું બધું આવડે મને. આ મજા આવશે? અરે બહુ મજા આવશે. હે? બહુ જ મજા જ આવે ને. તમને મજા આવે કે મને બહુ મજા પણ વાર નહીં લાગે ને? નહીં હમણાં 10 મિનિટમાં. બહુ વાંધો ન આવે. તમારે આપણને વાર ન લાગી છે. કેટલા વાગ્યા લાગે છે? અત્યારે વાગ્યા છે 7:45. હા તો તમારો ટાઈમ થઈ જાય એટલે આગળ થઈ જાય. મારું કરો છે બની જઈશું. હા હા મારું છે બનાવવાનું છે બનાવી દઈશ. ઠીક. તો અમારે બેન ચણાનું ચણાની દાળનું શાક બનાવે છે. તો આપણે જોઈ કેવું બને છે. અત્યારે જો આપણે મસ્ત મજાનું જમી લીધા છે અને મેડમ હાડીઓ ગોતવામાં જો વ્યસ્ત થઈ ગયા છે. અને હાડીઓથી ધરાતી નહીં તો હોય આ બધા લીલા કલર હે. હા. તો મને વિચાર આવ્યો કે આ કલર રાખું, આ રાખું કે આ રાખું. જો તમને કઈ થાય? હા હારો છે. આ તૈની લીલી થઈ ગઈ એટલે એક કાઢી. આ એક રાખો, આપણી ડિલીટ મારી દે. એ આ તો 2 રાખવાની છે. બે બ્લાઉઝ સિવાય ગયા છે મારે.
અને પહેરવાનું બાકી એ છે. મસ્ત લાગશે. આ તો સરસ જ છે. આ દઈ દઉં. હમ. આ નવીન કલર લઈ જાય તમે. વાહ મસ્ત ભાઈ વાહ. મસ્ત લાગશે ને. અરે કાંઈ કરતા જ નહીં. એટલે જો આ રાખવાનું છે હવે આપણે. હમ. આ બે બાને દઈ દઉં. આ દઈ દઉં. હાડીઓથી તો ધરાય જ નહીં. પણ તમે તો- ગમે એટલી હાડીઓ લાવો એટલે એ બીજી આવે એટલે તરત મોઢું તો એનું. તો મને કઈક કહેવાય છે. કહેવાય હાડીથી તો ન ધરાય તો ભાઈ ડ્રેસ થી ધરાઈ જાય. ડ્રેસ તો મને ગમે જ આ નહીં. તો પછી બસ. હાડી સારી લાગે. હા તો તમને ગમે એટલે હું હાડી જ ગોતું. હાડી આપણા ભારતનું પહેરવાશ છે. એની મને ઉપર ખબર છે. ભારતીય નારી લાગે. હા એટલે તમને ગમે બાકી તો છે ને. ડ્રેસ પહેરીને સડા તમને પહેરીને ગમે આટા છે મારી ને. આપણને ન મજા આવે. તમને ગમે ને એટલે હું હાડી જ વધારે પહેરું. ડ્રેસ સો પીડા પહેરું છું. હા. એટલે વિડીયોમાં બંધ કરી એટલે દીધા. હવે અત્યારના બધું જમાના પ્રમાણે અત્યારે જમાના પહેરાય. પ્રમાણે ન વાંધો આવે. અને ફરવા અત્યારે જઈએ તો સડા બડા ને બધું હાલે પણ આપણે તો જૂનું વર્ઝન એમ કહેવાય. નથી કહેતી. જો, ફરવા જઈએ એટલે સાડી નીકળી જાય ગાડીમાં એટલે બરાબર. ડ્રેસ પહેરવા પડે. બરાબર. ઘરે આપણે સાડી પહેરવાની. હમ. તમને ગમે જ છે. આપણે કયું કહેવાય જૂનું વર્ઝન કહેવાય. હા એ વાંધો નહીં. જૂનું વર્ઝનમાં હાલશે આપણે બધું. તો મેડમને જો સાડી પહેરે ને એ આપણને બહુ ગમે. ડ્રેસ કરતાં આપણને સાડી પહેરે એ વધારે મજા આવે. એટલે આપણને તો સાડીમાં હોય તો જ મને આ મજા નવા આવે. વર્ષમાં પહેરવા નથી. તમે મને સાડી લઈ દીધી એટલે આ પડી રહી. બરાબર. એનું બ્લાઉઝ કટિંગ કરેલું તો તે પહેરેલું. પહેરી જાય ને હવે. એ એમ તો પહેરીશ. ખાલી બરાબર. બ્લાઉઝ સીવવાના જ બાકી છે. આનું સિવાય ગયું છે. આનું બાકી છે. ઠીક બરાબર. આ રાખું. બરાબર. ચાલુમાં જો આ લીલી છે તમને કહું છું ને જો. તારે હાડીઓનો આ ભરતભાઈ લગનમાં આખો ઓલો છે આપણે અત્યારે અમારે જો આ કબાટ છે ને એમાં તમને હું બતાવીશ એક દી. હે. આખી લાઈન તમે જોવો ને મારા 3 જોડી કપડાં છે સાડી જેવી અને આને આખો કબાટ પહેર્યો છે એવું છે. સાડી જો આ સાડી હારી છે કે કલર? એ નથી હારી. નથી ચાલુમાં ના, ના. પહેરવી છે. સાલું માલે પણ આમ એટલી બધી ખાસ ભલે નથી. હાલે લાલ બ્લાઉઝ હાર પહેરી નાખવાની હોય. હમ. હે? વાંધો. તો અત્યારે જો મેડમ બેસી ગયા છે નવરા થઈ અને બંસીબેન પાણી પીવે કે જ્યુસ બૂસ પીવે છે હે પાણી જ પીવા હે. કેમ કે ચણાનું કેમની પાણી- બેટી આપણે સોફો છે ને આયે બેહવાની આયે બેહવા માટે બનાવ્યો છે એટલે તું ન્યા બેન છે ને મારો સોફો તોડી નાખી બીજું કઈ નહીં. એમ થોડુંક કેમ ન મજબૂત થાય? કર્યો છે કે તમે? મજબૂત કર્યો તો એ ન્યા બેહવાનું હોય આપણે અહીંયા નીચે બેહવાનું હોય. અત્યારે મમ્મી તો કેવી વ્યવસ્થિત બેઠી છે એની તો વાત જ અલગ છે આવો. મારી તો વાત જ નહીં કરવાની. હમ એમાં શું ચણાની દાળનું શાક ખાધું ને તીખું હમ. એટલે હું પાણી જ પીધા કરશે. કે ક્યાં તને કીધું તું ખાવાનું તો ઓલી જો હાટું બનાવ્યું તું કોને ખાવાનું? આને ખાધું કોને ખાવાની વાત કરું છું હું? બંસી આરબને બંછીની જ વાત કરું છું. એટલે બંસીએ બહુ ખાધું છે હા. શેને મેં તો અંદર? એક તમારું પડ્યું તો ઈ જ ખાધું. મેં નથી તાજું ખાધું. ઠીક ઠીક આપણે રીંગણા બનાવ્યું હતું ને ઈ જ તમે ખાધું. કાયમ નવું નવું બધું કર્યા જ કરો હમણાં તો હાડું બને ઓછું કરી નાખ્યું છે. હા તે ઓછું જ કરી નાખજો. કરી જ નાખ્યું છે. હા પણ એને રીંગણાના શાકનો ભાવ તો શું કરવાનો? રીંગણા એક શાક એક ને તો ખાવું પડે એક જ શાક બનાવવાનું કરી નાખો એટલે વાંધો ન આવે. સાચી વાત છે. તમારે તો બબ્બે 3 શાક તો તો- વીઆઈપી માણસ ન્યાય નથી હોતા. સાચી વાત છે. હું હાસી વાત છે દૂધી શાક હે હું દૂધીનું શાક કે ખાઈ લઈ પણ એ તો મને ભાવતો નથી એટલે બધું એમ જ હોય ને. બધાને એમ જ હોય. હા તો આ તમારે કાંઈ દૂધીના શાકના રોટલા જ કરવાના છે. તે વાંધો નહીં કરો મારે હું તો પછી તમને મજા આવે એમ અલગ અલગ શાક તમે કરો શું ને કીધું છે? એક શાક બની ખાઈ લેવાનું. આપણે સારા હતું કે તો અમે હારા હાટું જ કહીએ છીએ. તો વિકાસ અમને- થાય. અમને કઈ શોખ નથી થતો બબે શાક બનાવવાનો. હમ. તમે નો ખાવી છોકરા નો ખાય, છોકરા ખાઈ તમે નો ખાવ. એ આ છે ને જે એ તો સીધા છોકરાને ખવડાવવું પડે ને તમારે નહીં ખવડાવવું પડે. કોઈ ભૂખ્યા જ નથી રખાતા. હમ. એટલે મેં કીધું બે શાક તો બનશે જ તે. બનાવો બીજું હું. હા બનાવો. તો એવું છે તમારા લોકોને ત્યાં કેટલા બબ્બે શાક બનાવે 10 બનાવે કોમેન્ટમાં કહેજો તો અમને ખબર પડે કે અમારી ઘેરે આવું બધું નથી ને. અમારે કાયમ 2 થી 3 શાક હોય એટલે ગમે એટલા કામે રાખો ને તોય કાંઈ વધે જ નહીં. બે શાક હોય, સંભારો હોય, બધું આ એ તો બધું વધી ગયો કા તો ઘણો વધી ગયો. તો પણ હું શું કરું? ઓલી- 5 જણા છીએ આપણે. હમ. બધાને મોઢા ભરવા પડે ને આપણે. હરખે હરખા છીએ હવે. ના ના થોડા છે ખબર છે. હમ. હાલો આને 5 વાળું બબલું ખવડાવી દે દાલ છે. એને બબલા ખવડાવી દેતે હાલે. વઘારેલ ભાત ખવડાવી દો દાલ છે. હવે થોડું પેટ ભરાય. છોકરીઓ હાટું ભાત કરી નાખે એટલે ખાટા કરે. ભાત ખાય પણ શાક કરે. ઈ ઓલા હારે નહીં. વઘારેલ ભાત પેલા હાલતા હવે નથી હાલતા. તો મિત્રો એવું બધું છે અને ગમે એટલું કહે તો કંઈ ફેરફાર તો પડે એમ છે નહીં. તો આપણે આજનો વિડીયો એન્ડ કરી દઈએ કારણ કે હવે વિડીયો થોડોક મોટા થવા મળ્યા છે. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો છે કોમેન્ટમાં કહી દેજો અને ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. કાલે ફરીથી નવા બ્લોગમાં મળી ત્યાં સુધી બધાને જય માતાજી, જય સુરાપુરા દાદા. આવજો, બાય બાય.